છે ભગવતી સૂત્રની આયા ને અજ્જો સામાઈએ આયા ને અજ્જો સામાયસ અઠ્ઠે અજ્જો અજ્જો એટલે આર્ય પૂજ્ય જેવી રીતે અજ્જો ગોયમાં હે પૂજ્ય ગૌતમ અને લગભગ કમાલ છે વાણીના મીઠાશની અને એકબીજાના પરસ્પરના સંબંધની કે જ્યારે ભગવાન મહાવીર શિષ્ય માટે ગૌતમ માટે બોલે છે તો કહે છે કે અજ્જો અજ્જ પૂજ્ય કહીને બોલાવે છે. આપણે ભગવાનને પૂજ્ય કહીએ બરાબર છે પણ ભગવાન આપણને પૂજ્ય કહીને બોલાવે છે. અને ઘરમાં આપણે કોઈને મોટાઓને પગે લાગીએ તો શું આશીર્વાદ આપે છે? મોટાઓ શું આશીર્વાદ આપે છે? જેવી રીતે સંસ્કૃતમાં કહ્યું છે જીવેમ શરદા શતા, તમે 100 સાલ જીવો, જીવતા રહેજો, જુગ જુગ જીવો. આપણા મોટાઓના આશીર્વાદમાં એટલે આયુષ્ય તમને પ્રાપ્ત થાય. અને ભગવાન મહાવીર જ્યારે સંબોધન કરે છે તો જે આશીર્વાદમાં બોલવામાં આવે છે એ સંબોધનમાં બોલે છે કે આયુષ્યમાન. શાસ્ત્રમાં તમે જુઓ કે આવું સંતેનમ ભગવયા, હે આયુષ્યમાન, આયુષ્યમાન કહીને બોલાવે છે. સંબોધન કરે છે એટલે બોલાવે છે કે કોઈને બોલાવવું છે તો કેવી રીતે બોલાવવું જોઈએ કે આયુષ્યમાન. જે આપણને મોટા આશીર્વાદ આપે છે કે તમે આયુષ્યમાન થાઓ, એ શબ્દથી ભગવાન આપણને સંબોધિત કરે છે કે આયુષ્યમાન, હે આયુષ્યમાન. એવી જ રીતે આપણે ભગવાનને કહીએ પૂજ્ય, તો ભગવાન પણ આપણને સંબોધન કરીને કહે છે, બોલાવીને કહે છે હે પૂજ્ય, હે અજ્જો. અજ્જો એટલે પૂજ્ય, સન્માન્ય. હે અજ્જો, હે આર્ય, પૂજ્ય, આયા ને સામાયિક. આત્મા સામાયિક છે. સામાયિક એટલે શું? તો કે તમારી આત્મા સામાયિક છે. આયા ને અજ્જો, હે આર્ય, આત્મા જ સામાયસ અઠ્ઠે. સામાયિકનો અર્થ છે એટલે આપણે કહીએ કે આ પાણીનો ઘડો છે. ઘડાનો મતલબ કે જેમાં પાણી રાખવામાં આવે છે, જેમાં પાણી ઠંડુ થાય છે, એ ઘડો છે. કિચન શું છે? તમે જ્યાં રસોઈ બને છે એ કિચન છે. વાસણ શું છે? કે જેમાં ઠંડુ કરી શકાય, ગરમ કરી શકાય, જેમાં સામાન રાખી શકાય. ચોપડી શું છે? તો આ જે છપાયેલું છે એમાં જ્ઞાન છે, આ ચોપડી છે. તો એ શબ્દ અને શબ્દનો અર્થ. તો બહારના જગતમાં શબ્દ અલગ છે, શબ્દનો અર્થ અલગ છે. પદ અલગ છે, પદાર્થ અલગ છે. ઘડો એક શબ્દ છે અને ઘડો પાણી જેમાં રાખવામાં આવ્યું છે એ ઘડો એ અલગ વસ્તુ છે. ધન શબ્દ છે પણ દાગીના, પૈસા એ બધું શું છે? ધન છે. એટલે પદાર્થ દેખાય છે. તો કે જેવી રીતે તમે કહો છો કે સામાયિક શું છે? કે આત્મા જ સામાયિક છે. આત્મા શું છે પૂછ્યું તો કે સામાયિક આત્મા છે. પછી સામાયિક એટલે શું? તો કે સામાયિકનો અર્થ પણ સામાયિક જ છે. સામાયિકનો અર્થ પણ સામાયિક જ છે. આત્મા એટલે શું? તો બસ આત્માનો અર્થ આત્મા. એટલે આત્માની તુલના કરી શકીએ. આત્માને સમજાવવા માટે કોઈ બીજું ઉદાહરણ, બીજું દાખલો એવું કઈ છે નહીં. ખાલી એક જેવા થોડા શબ્દો છે કે જ્ઞાન છે, કે આત્મા છે, કે સામાયિક છે. એ એક જેવા શબ્દો છે, એ એક અર્થને કહે છે. એટલે આપણે એક શબ્દોથી સમજાવીએ છીએ પણ પદાર્થ એક જ છે. પદાર્થ એક જ છે. જે રીતે આપણે એક બીજા રૂપમાં બહુ સટીક નથી પરંતુ સમજી શકીએ છીએ કે ઇંગ્લિશમાં આપણે કહીશું કે મધર, કે મધર એટલે કે માં, માં એટલે
तो महाराष्ट्र ने मराठी आवड़ती हશે કે છે आई કે છે आई એટલે કે अम्मा साउथ નું કે છે अम्मा એટલે શબ્દ જુદા જુદા છે अम्मा છે ભાષા જુદી જુદી છે જુદી જુદી ભાષાના જુદા જુદા શબ્દો છે કે आई છે अम्मा છે मदर છે मम्मी છે તો એ બધા શબ્દો જુદા છે પણ આ બધા શબ્દોનો અર્થ શું છે તો એક જ છે તો એવી રીતે આત્મા સામાયિક અથવા જ્ઞાન જે પણ તમે કહો એ બધાનો અર્થ એક જ છે આત્મા આત્મા એટલે સામાયિક સામાયિક એટલે સામાયિક સામાયિક એટલે આત્મા તો આયા ને અજો સામાયિએ હે આર્ય હે પૂજ્ય આત્મા ને તું સમજવા માંગે છે જાણવા માંગે છે પણ આત્માને સમજવું બહુ સામાયિક જ આત્મા છે એટલે સામાયિક એટલે કે સામા આયા ને અજો હે આર્ય આત્મા એટલે સામાન્ય અર્થે સામાયિકનો અર્થ જ આત્મા સામાયિક મતલબ આત્મા સામાયિકનો અર્થ મતલબ આત્મા આત્મા એટલે સામાયિક સામાયિક એટલે સામાયિક એટલે જે આત્મભાવમાં સ્થિત છે જે આત્માને જાણે છે એ જાણે છે કે કશાય શું છે બહારથી આવેલી ડસ્ટ છે તો બહારના આવેલી જે ડસ્ટ છે કચરો છે રાગ છે દ્વેષ છે ક્રોધ છે માન છે માયા છે લોભ છે આ બધું જે છે આ બધું નથી જ્યાં એવું જે સ્વરૂપ છે એ આત્મા છે જ્ઞાન શું છે જ્યાં અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સ્વંજલન કશાયનું ક્ષય થઈ ગયું એટલે શું થયું અનંત જ્ઞાન પ્રગટ થયું તો જ્યાં કચરો હટીને એક શુદ્ધ સ્વરૂપ જે જોવામાં આવે છે એ તમારી આત્મા છે અને એ સામાયિક છે સામાયિક એક પ્રક્રિયા છે કે જેનાથી રાગદ્વેષ ઓછા થાય છે જેનાથી કશાય દૂર થાય છે કે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો ક્રોધ ન આવે કોઈ પણ પ્રિય વસ્તુ મળે તો એની આસક્તિ ન જાગે કોઈના સાથે પણ સંબંધ રાખે છે પણ કપટ નથી રાખતા કોઈને ધોકો નથી આપતા કોઈને પ્રાપ્તિ માટે અહંકાર નથી તો એ બધું જે સ્થિતિ છે એ આત્મા છે તો આત્મા એ સામાયિક છે સામાયિકનો અર્થ એટલે આત્મા આત્મા એટલે સામાયિક ગરહા સંજમે નો અગરહા સંજમે યશાજી મહારાજ એમાં આગળ કે છે કે ગુણ અને ગુણીમાં ભેદ નથી અભેદ છે અભેદ અવસ્થા છે એટલે તો પછી આપણે એને આત્મા સાથે અને આત્માના ગુણમાં અભેદ છે એમ કે છે આત્મા પોતે અને એના ગુણ અભેદ છે જી શું છે કે આનાથી ભિન્ન નથી આનાથી જુદા તો ગુણ અને ગુણી જુદા નથી વાસ્તવમાં એક જ છે આત્મા અને જ્ઞાન એક જ છે પણ એનું આજે આપણે જ્યાં સુધી આપણે કર્મમાં બંધાયેલા છે જ્યાં સુધી જ્ઞાન ઉપર આવરણ છે ત્યાં સુધી સમજવામાં છે પણ ગુણની પણ અલગ નથી આ એક જ છે અભેદ છે એટલે એક છે એમે તમને જુદા છો હવે તમે દૂધમાં સાકર નાખી નાનો બાળક છે એ કે મારે મીઠું દૂધ નથી પીવું છે મીઠાશ કાઢો આમાંથી કાઢી શકશો સાકર તો જોઈએ પણ કે મીઠાશ નથી જોતી આ કાઢો આમાંથી કાઢી શકશો નહીં કાઢી શકીએ તો ગુણ અને ગુણી ભિન્ન વસ્તુ વ્યવહારમાં દેખાય છે પણ આમ નથી
એક દાખલા તરીકે સમજાવવા માટે સાખર અને મીઠાશ કીધું, પણ દાખલાનું ઉદાહરણ છે. એ સંપૂર્ણ રીતે જેને માટે ઉદાહરણ આપ્યું છે એનું સ્વરૂપ અને એનું સ્વરૂપ એક જેવું નથી. આ ખાલી તમે સમજી શકો એટલા માટે છે. એ દાખલો પૂર્ણ નથી. જ્યારે આપણે કહીશું કે ભગવાનને અનંત જ્ઞાન છે, તો ખાલી અનંત જ્ઞાન કહેશું તો થઈ શકશે ભગવાનનું સંપૂર્ણ રૂપ? નહીં થઈ શકે. એમાં કહ્યું અનંત વીર્ય છે. કે અનંત વીર્ય છે એટલે અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત સુખ છે, અવ્યભાત સુખ છે. તો આ ગુણો એક ગુણમાં આપણે બરાબર સમજી નથી શકતા એટલે બીજું ગુણ, બીજું ગુણમાં સમજી નથી એટલે ત્રીજું ગુણ, અને જેટલું જે એંગલથી આપણે એને જોઈએ છે એ એંગલથી આપણે એમનું વર્ણન કરીએ છીએ, પણ એ એક જ છે. જી સમજાઈ ગયું. ગરહા સંજમે નો અગરહા સંજમે. એમને કીધું કે સંયમ એટલે શું? સંયમ એટલે શું? કે ગરહા સંજમે આત્માની આલોચના. આલોચના એટલે સરખી રીતે જોવાનું, તટસ્થ ભાવમાં જ્ઞાતા દ્રષ્ટા થઈને. જેવી રીતે આપણે બીજાને જોઈએ છીએ, બીજાના ગુણદોષોને જોઈએ છીએ, એવી જ રીતે પોતાના ગુણદોષોને પોતે જ જોવાનું છે. ત્યાં કોઈ પણ જાતની મલમપટ્ટી નથી જોતી. ત્યાં કોઈ પણ જાતનો પોતા માટે આગ્રહ કે છુપાવવા માટે ઈ નહીં, પણ એકદમ તટસ્થ રહીને આલોચન એટલે જોવાનું છે. શું ઈ જોઈ ન શકે તો સંયમ કેવી રીતે આવે છે? એ જોવાનું જ મતલબ સંયમ છે. જ્યારે આપણે જોઈએ છીએ કે અરે એકદમ કચરો આવી રહ્યો છે તો આપણે તરત જ જઈને બંધ કરીએ દરવાજો. તો જોવાનું એ શું છે, સમજવાનું એ શું છે? સંયમ છે. ગરહા સંયમ છે, ગરહા સંયમ. નો અગરહા સંજમે. અગરહા એટલે આલોચના ન કરવી આ સંયમ નથી. હવે કોઈ વ્યક્તિથી ભૂલ થાય અને સ્વીકાર ન કરે કે મારી ભૂલ છે, તો આ સંયમ થયું? આ સંયમ ન થયું. સંયમમાં કોઈ જાતનો દુરાગ્રહ નથી. અને જ્યારે પોતાની ભૂલ પોતે કબૂલ કરે છે, સ્વીકાર કરે છે, એનો મતલબ પોતાનાને ક્યાંય બચાવવાનું કે કોઈના માટે એમ ન થાય કે હું કેવી રીતે મારાથી ભૂલ થઈ એવું કેવી રીતે કહું, મેં ખોટું બોલ્યું એ કેવી રીતે કહું. અને શું કરે છે? પોતાની ભૂલને નાનું કરશે અને બીજાની નાની ભૂલને પણ હાઇલાઇટ કરશે. બીજાની મોટી ભૂલોને પણ, પોતાની મોટી મોટી ભૂલોને પણ એકદમ નાની. એક મરાઠીમાં કહેવત છે કે પોતાને ભૂલ જે છે એ કુશલ નથી દેખાતું, પણ બીજાની ભૂલ મુસળ દેખાય છે. એટલે મુસળ દેખાય છે પણ કુશળ નથી દેખાતું. એટલે એક તનકલા જેવી નાની ભૂલ છે એ નથી દેખાતી બીજાની, પોતાની. અને બીજાની મોટી મોટી ભૂલો દેખાય છે. પોતાની મોટી ભૂલો પણ એક હિમાલય પણ એક કણ લાગશે નાનું, અને બીજાની ભૂલ હોય તો એક નાનું કણ પણ હિમાલય જેટલી મોટી લાગશે. તો આ રાગદ્વેષના કારણથી, જ્યાં રાગદ્વેષ ન હોય ત્યાં જે છે જેવું છે એવું સ્વીકાર કરવાની તૈયારી. તો ગરહા એટલે આલોચના. ગરહા એટલે કે આ મારી ભૂલ થઈ છે, હું સ્વીકાર કરું છું, અને એ ભૂલને સ્વીકાર કરો. ભૂલ થઈ એ ખબર પડે તો ન કરવાની ભાવના જાગે, એટલે સંયમ થયું. ગરહા સંયમે, ગરહા સંયમ છે. નો અગરહા સંયમે. અગરહા આલોચના ન કરવી આ સંયમ નથી. સંયમિત વ્યક્તિ પોતાની ભૂલને સ્વીકાર કરે.
અને જે ન સ્વીકાર કરે એ અસંયમી. ગરહા સંજમે નો અગરહા સંજમે. હવે આગળની સૂક્તિ. અથિરે પલોટ્ટઈ નો થીરે પલોટ્ટઈ. અથિરે ભજ્જઈ નો થીરે ભજ્જઈ. જે વાસણમાં વજન રાખેલું છે, ભારે વસ્તુ ભરેલી છે અને એને નીચે બોટમ નથી અને એ તમે ટેબલ ઉપર રાખો તો રહી શકશે? નહીં રહી શકે, કારણ કે સ્થિર નથી. એને જરાક હવા આવશે કે કોઈને ધક્કો લાગશે કે જરા પણ કંઈક થઈ જશે તો તરત જ એકદમ પલટું ખાઈ લેશે, પડી જશે અને પડીને તૂટી જશે. એટલે જેનું બોટમ મજબૂત છે, પાયો મજબૂત છે, એ બિલ્ડિંગ બરાબર રહી શકે છે. જેનો પાયો મજબૂત નથી એ નહીં રહી શકે. તો પાયો એટલે શું છે? સ્થિરતા છે, સોલિડ છે. એમાં કોઈ દિવસ ધક્કો લાગે તો પણ એને આઘાત ન પહોંચે એવું. અથિરે પલોટ્ટઈ. જે અસ્થિર છે એ બદલે છે. નો થીરે પલોટ્ટઈ. જે સ્થિર નથી તે શું થાય છે? જે સ્થિર નથી, જે સ્થિર છે, થીરે નો પલોટ્ટઈ. જે સ્થિર છે એ બદલતા નથી. જે અસ્થિર છે એ બદલે છે, જે સ્થિર છે એ બદલતા નથી. અથિરે ભજ્જઈ. જે અસ્થિર છે એ તૂટે છે, ભગ્ન થાય છે. નો થીરે ભજ્જઈ. જે સ્થિર છે એ તૂટતા નથી. વાવાઝોડો આવે તો વાવાઝોડામાં શું ઉડી જાય? સૂખા પાંદડા હોય તો ઉડી જાય, કચરો હોય તો ઉડી જાય, કાગળના કટકા હોય તો ઉડી જાય, બધું ઉડી જાય. કારણ કે કોઈના સાથે જોડાયેલા નથી, કોઈના સાથે પેક થયેલા નથી. જેની જમીન સાથે જડો જોડાયેલી નથી, મજબૂત નથી, એ ઝાડ વાવાઝોડામાં પડી જાય, હલી જાય. જે હવાથી હલી શકે છે, જેની જડ એ પડી જાય. તો એનો મતલબ એ અસ્થિર છે. જે અસ્થિર છે એ બદલે છે, જે સ્થિર છે એ બદલતા નથી. જે અસ્થિર છે એ ભાંગે છે, તૂટે છે, ફૂટે છે, પણ જે સ્થિર છે એ તૂટતા ફૂટતા નથી. જે વિચારોમાં દ્રઢ છે, જેના સંકલ્પ દ્રઢ છે, એ કોઈ પણ વિપત્તિઓ આવે, વિઘ્ન આવે, બાધાઓ આવે તો ભયભીત થઈને પોતાનો રસ્તો મૂકીને બીજે પાછો વળતા નથી. એ દ્રઢતાની સાથે આગળ ચાલે છે, દ્રઢતાની સાથે મજબૂતીની સાથે રહે છે. તો જે સંયમના માર્ગ ઉપર કોણ ચાલી શકે? કે જે સ્થિર છે. સ્થિર મતલબ જેને વિશ્વાસ દ્રઢ છે, જે સંકલ્પ જેનો દ્રઢ છે, જેની ઈચ્છા શક્તિ દ્રઢ છે. કમજોર ઈચ્છા શક્તિ વાળા પણ કે તમે જાઓ તો છો પણ ત્યાં બરાબર નથી, હા જોજો, હા, અને મન એકદમ મજબૂત હોય તો હા એ બધું આપણે કરી લીધું છે, એમાં કઈ ડરવાની જરૂરત નથી, ચાલો તો નીકળી જશો. પણ જે કમજોર દિલના છે, કમજોર મનના છે, એ તરફ કે હો બની શકે છે, કંઈક આગવડતા આવશે, કઈ વિઘ્ન આવશે, કઈ મુશ્કેલી આવશે, આપણે નથી જવું. એટલે ભયભીત કાયર વ્યક્તિ જે છે એ અસ્થિર હોય છે. જે કાયર નથી, સાહસી છે, સત્સંકલ્પી છે, દ્રઢ ચિત્ત છે, એ વ્યક્તિ આ માર્ગ ઉપર મજબૂતીથી ચાલે છે. સંકટ આવે, વિપત્તિઓ આવે તો એ બદલાતા નથી, એના મનોબળ તૂટતા નથી. યશોજી મહારાજ જરાક સંયમનો અર્થ સમજાવો તો. હા, કયું કયું? સંયમ. સંયમ તમે સમજાવ્યો છે પણ મને પાછ નિંદાની આપણે બોલીએ છીએ ને આલોચના વખતે, નિંદામી ગરહામી અપમાનમ ઓસિરામી. હા, તો નિંદા કરું છું એટલે હું ગલત સમજુ છું. ગરહામી એટલે હું
ગુરુ સામે સ્પષ્ટ એને બોલીને એને કહું છું કે મારી ભૂલ થઈ છે. એટલે એ ગરહા કરવી, આલોચના કરવી, એ શું છે? એ સંયમ છે. ગરહા સંયમે, ગરહા કરવી સંયમ છે. નો અગરહા સંયમે, જે ગરહા ન કરે એનો સંયમ નથી. હવે સંયમિત રહી શકે છે, જે ભૂલ ન કરે એ સંયમી રહે, અને ભૂલ થાય તો એની આલોચના કરે એ સંયમી છે. ઓકે, થેન્ક યુ. એ ભૂલમાં પણ બરાબર છે, હું સાચું છું, હું જ બરાબર છું. તો મનુષ્ય ભૂલને પાત્ર છે. મને ભૂલ થઈ તો શું થયું? ગુસ્સો તો બધાને આવે જ ને, મને પણ આવી ગયો, એમાં શું થયું? તો આ વ્યક્તિ કોઈ દિવસ સંયમ પાળી શકે? નહીં પાડી શકે. એમાં સંયમિત રહી નહીં શકે. એનો ગુસ્સો વધારે વધારે થશે, એ ભૂલો પર ભૂલો કરશે. તો ગરહા સંયમે, નો અગરહા સંયમે. એટલે વારે ઘડી શું કામ ભગવાન મહાવીર કહે છે કે સવારે પ્રતિક્રમણ કરો, સાંજના પ્રતિક્રમણ કરો, નહીં થાય તો પાખી પ્રતિક્રમણ કરો, નહીં થાય તો ચોમાસી પ્રતિક્રમણ. અને હવે પર્યુષણ આવી રહ્યા છે, સંવત્સરીનું પ્રતિક્રમણ કરવાનું છે. તો શું કામ કરવું છે આ પ્રતિક્રમણ? રોજ રોજ સવારે સાંજે 15 દિવસે, 4 મહિનેમાં, 1 વર્ષમાં. એ શા માટે? કે તમારે તમારું સંયમિત જીવન અસંયમિત ન બને એટલા માટે. જે લક્ષ્ય લઈને ચાલ્યા છે, જે શુદ્ધિનો ભાવ છે, એ શુદ્ધિ બરાબર બની રહે. માન્યું સંસારમાં છે, વાવાઝોડું આવશે, બહાર તમે નીકળશો તો ધૂળ ડસ્ટ થશે, પરસેવો આવશે, કપડા ગંદા થશે, બહાર કોઈ ને કોઈ એવા કારણ બનશે કે પોતાની જાતે પોતાના ભૂલથી પણ, આપણા હાથથી પણ આપણા ચાય ઢોળાઈ જશે ને કપડા ગંદા થઈ જશે, અને બીજાના હાથથી પણ થશે. બીજાના એનાથી પણ કઈ કઈ વસ્તુ પડી જશે આપણા કપડા ઉપર. એ થવાનું જ છે. પણ એ થવાનું જ છે એટલે એને ગંદુ કરીને, ગંદુ જેમને છે એમ તેમ નહીં રાખો. એની ગરહા કરો, અને ગરહા કરો એ જ શુદ્ધિ છે, એ સંયમ છે. જે ગરહા ન કરે એનો સંયમ નથી. કૃષ્ણજી મહારાજ, થેન્ક યુ. મહારાજ, સોરી, એક પ્રશ્ન પૂછ્યો કે ઘણી વખત પૂછવામાં આવે છે કે જેને કઈ વ્રત કે કઈ ધારણ ન કર્યું હોય અને પછી આપણે શું કહેવાય, દેશવિરતી કે શ્રાવકના 12 વ્રત કે, અને પછી જયારે આપણે પ્રતિક્રમણમાં બોલીએ કે આ વ્રતના અતિચારમાં મેં કોઈ પણ દોષ કર્યા હોય તો મિચ્છામિ દુક્કડમ, તો આપણે પ્રતિક્રમણ કરવાનો કયો અર્થ છે? હું સમજુ છું જે તમે કહો છો કે સંયમ માટે જરૂરી છે, પણ આમાં આપણે જવાબ શું આપી શકીએ? એવું છે કે જ્યારે ભણવા માટે બાળક સ્કૂલે જાય છે ત્યારે એનું વર્ગીકરણ થાય છે કે આ પહેલી ક્લાસમાં ભણે છે, બીજા ક્લાસમાં ભણે છે, ત્રીજી ક્લાસમાં, ચોથા ક્લાસમાં, આવી રીતે એક પછી એક પાર કરીને આગળ જાય છે. બરાબર? પછી એમાં સબ્જેક્ટ જુદા થાય છે કે હિસ્ટ્રી ભણે છે, કે જોગ્રાફી ભણે છે, કે મેથ્સ ભણે છે, કે આર્ટમાં જાય છે, કે લોમાં જાય છે, કે સાયન્સમાં જાય છે. એ બધું વર્ગીકરણ વિશેષતા પછી આવે છે. મૂળમાં શું થાય છે કે એક અભણ છે અને ભણવાનું શરૂ કરે છે, તો મૂળમાં અસંયમી છે, પછી પછી સમ્યક્ત્વ પ્રાપ્ત થયું એટલે થોડી વિશેષતા હજી આવી ગઈ કે એને વ્રત ધારણ કર્યા, તો એમાં અનુવ્રત ધારણ કર્યા, એમાં હજી વિશિષ્ટતા આવી કે મહાવ્રત ધારણ કરે છે. અને પછી આપણે કહીએ છીએ કે જો મેં આ અહિંસા વ્રત લીધું, એમાં ભૂલ થઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. જ્યારે સમ્યક્ત્વ અવસ્થામાં રહેશે ત્યારે એ પ્રતિક્રમણ કરે તો શું કહેશે કે મેરા રાગદ્વેષના ભાવમાં મેં કંઈ ગલત કર્યું હશે, પ્રમાદમાં મેં કંઈ ગલત કર્યું હશે, તો એનું મિચ્છામિ દુક્કડમ. પછી એ ગલત હિંસા થઈ શકે છે, झूठ થઈ શકે છે, ચોરી થઈ શકે છે, ગમે તે થઈ શકે, એનું વર્ગીકરણ નથી ત્યાં.
ત્યાં ખાલી એક જ વાત છે કે મારા જીવનમાં મેં રાગ દ્વેષના લીધે કોઈ પણ ભૂલ કરી હોય તો મિચ્છામિ દુક્કડમ. એને જ્યારે એ આગળના ક્લાસમાં જઈને કહેશે કે મને મેથમાં સારા માર્ક મળ્યા છે, મેં એ સારું અભ્યાસ કર્યું, પણ મેં હિસ્ટ્રીમાં હું ફેલ થઈ, ત્યાં વર્ગીકરણ થયું છે. ભૂલ છે કે મેં ભણ્યું નથી, મેં ભણવામાં આળસ કર્યું છે, મેં ભણ્યું નથી, એક વાત બરાબર. પણ પછી કે છે ના મેં મેથ તો બરાબર કર્યું, પણ મેં હિસ્ટ્રી ન કર્યું બરાબર. તો જ્યારે એ એટલું કે છે કે મારી જે પણ કઈ ભૂલ થઈ છે મિચ્છામિ દુક્કડમ, અને એમ કે છે કે મેં ખોટું બોલ્યું છે એનું મિચ્છામિ દુક્કડમ, તો શું થયું? ખાલી વર્ગીકરણ છે, વિશેષતાઓ છે, એ પોતાના જાતને વધારે અલગ અલગ રૂપમાં, અલગ અલગ એંગલથી, અલગ અલગ દૃષ્ટિકોણથી જુએ છે અને એ સમજીને કરે છે. એ સૂક્ષ્મતામાં જાય છે. એક વ્યક્તિ કે હું લંડનમાં, હું નૈરોબીમાં રહું છું, હું લંડનમાં રહું છું, હું ઇન્ડિયામાં રહું છું, દેશનું વર્ગીકરણ કર્યું. પછી લંડનમાં પણ આ મકાનમાં હું રહું છું, આ મકાનમાં આ રોડ ઉપર, આ મકાનના આ નંબર ઉપર આમાં હું રહું છું. પછી આ રૂમમાં, આ મકાનમાં આ રૂમ મારું છે, હું આ રૂમમાં રહું છું. ઓલું રૂમ પપ્પાનું છે, ઓલું રૂમ દીકરાનું છે, ઓલું રૂમ મહેમાનનું છે. ત્યાં વર્ગીકરણ થયું. પણ બહાર તમે રોડ ઉપર છો તો શું કહો છો કે આ મકાન મારું છે, અને અંદર ગયા પછી શું કહો છો કે આ રૂમ મારું છે. તો મારું બનું જે છે આ શું થયું? આ અલગ અલગ રૂપમાં થયું. પછી તમે એમ કહેશો કે પપ્પાના રૂમમાં કચરો હશે તો પણ હું સફાઈ કરું છું, મારા રૂમમાં કચરો છે તો એની પણ સફાઈ કરું છું, હું લિવિંગ રૂમમાં કચરો થયો હોય તો એની સફાઈ કરું છું, કિચનમાં ખરાબ થયું હોય તો એની સફાઈ કરું છું, અને એમ કહું કે હું આખા રૂમને, આખા મકાનની સફાઈ કરું. વાત તો એક જ છે, પણ જેમ જેમ તમે એને વિશિષ્ટતામાં જશો, એનું વિશ્લેષણ કરશો, ત્યારે એમાં એ આવી જશે. તમે સ્વીકાર કર્યું, તમે જાણ્યું કે આ ક્રોધમાં નથી, અનંતાનું બંધી ખતમ થયું. હવે મારી ધર્મમાં રુચિ છે, તીર્થંકરોમાં વિશ્વાસ છે, ગુરુઓમાં શ્રદ્ધા છે, અને હું એમના વાત ઉપર આચરણ કરવા માંગુ છું, અને હું આચરણ કરું છું કે હું 12 વ્રત સ્વીકાર કરું. તમારું ઇમ્પ્રુવ થયું, તમારું ચિંતન વિકસિત થયું, તમારી દૃષ્ટિ ખુલી ગઈ વધારે, તમને વધારે સારું જોવા લાગ્યા. તમે એક ઓપરેશન પહેલા દેખાતું નહોતું, અને ઓપરેશન કર્યું એટલે તમને બધું સરખું સારી રીતે જોવા માંડ્યા. તમે તો સારી રીતે જોવા માંડ્યા તો સારી રીતે જોશો. પહેલા કઈ ભણવાનું ઇન્ટરેસ્ટ એટલું નહોતું, હવે ભણવાનું શરૂ કર્યું, સ્વાધ્યાય કરવું છે, ગમે તે હોય, જે પણ હોય, જ્યારે પણ બેસું, બસ 1 કલાક બેસું ભણવાનું. પછી તમે ના, અમને થોડું શાસ્ત્રનું જાણવું છે, અને બધા શાસ્ત્રોનું કેવી રીતે જાણ્યું? પછી તમે કહેશો ના, સુક્તિ ત્રિવેણી જાણવું છે. એક સુક્તિ ત્રિવેણી કરશો તો બધા શાસ્ત્રોમાં સંક્ષેપમાં શું શું છે બધું અમને જાણવા મળશે, જે ખાસ ખાસ વાતો છે એ જાણવા મળશે. એટલે સ્પેશિયલાઇઝ થશો તમે એ વિભાગના, એ ડિપાર્ટમેન્ટમાં, અને એટલા સૂક્ષ્મતાથી પછી અંદર જશો. એક સ્થૂળ રૂપમાં કહ્યું કે રાગ દ્વેષનું પ્રતિક્રમણ, પરિક્રમામી દોહિમ બંધે નહીં. બે પ્રકારના બંધનનું પ્રતિક્રમણ કરું છું, રાગ અને દ્વેષ. પછી વિશ્લેષણ કર્યું કે મારી અહિંસામાં ભૂલ થઈ હોય, સત્યવ્રતમાં ભૂલ થઈ હોય, અપરિક્રમમાં ભૂલ થઈ હોય, બ્રહ્મચર્યમાં ભૂલ થઈ હોય, અને કોઈ પણ વસ્તુનો બગાડ કર્યો હોય, અનર્થદંડ કર્યો તો ભૂલ થઈ હોય, કોઈની સેવા ન કરી હોય તો 12મા વ્રતમાં દોષ લાગ્યું તો એની ભૂલ. અલગ અલગ વધારે સ્પષ્ટ થયું, વધારે ચેતના વિકસિત થઈ, વધારે જ્ઞાન સ્પષ્ટ થયું, અને એનું પ્રતિક્રમણ કર્યું. તો તમારું નકામું નથી જતું કંઈ પણ. એનો શું ફાયદો એ કઈ નહીં. આ ભાવમાં નહીં કર્યું હોય, ગયા ભાવમાં કર્યું હશે, 12 વ્રત લીધા હશે, સાધુ બન્યા હશો, અને એ પણ એમાં પણ કઈ ભૂલ એવી રહી ગઈ હશે કે જેનું પ્રતિક્રમણ નથી કર્યું, તો અત્યારે કરી લો.
અત્યારે સાધુ નથી તમે, પણ પૂર્વભાવમાં સાધુ હતા, ત્યાં ક્યાંય ભૂલ લાગી હોય તો એનું પણ પ્રતિક્રમણ કરી લો. થેન્ક યુ યશાજી મહારાજ. યશાજી મહારાજ, જી. સોરી, એક પ્રશ્ન છે કે આપણે હા હા બોલો. વિચારોમાં દ્રઢતા લઈ આવી હોય તો હા. બાર વ્રત અંગીકાર કરવા જ પડે ને? કરવા જ પડે એવું નથી, એ પોતાની મેળે થાય છે. હા, પોતાની પોતાની મેળે. મેળે થાય છે. હા. પોતાની મેળે થાય છે. જ્યારે એવું ભાવ કરુણાનું જાગે ત્યારે શું થાય છે, નહીં આ હિંસા ખોટી થાય છે, મને જરૂરત નથી આટલું કરવાની. જેવી રીતે તમે એક ઓલો લેશિયાનો દાખલો સાંભળ્યો છે ને, કે ઓલા બધા ફ્રેન્ડ મારી 6 ફ્રેન્ડ મળીને બહાર ફરવા જાય છે, ત્યાં એક જામુનનો ઝાડ જુએ છે. જામુનનો ઝાડ જુએ છે, ખૂબ તરસ લાગેલી છે, ખાવાનું ભૂખ લાગી છે, શું કરીએ? જામુન જોયા એટલે એવા મોટા મોટા, હમણાં તો સિઝન છે અહીંયા જામુનનો ઇન્ડિયામાં, તો એવા મોટા મોટા સારા સરસ કાળા જામુન અને મીઠા મીઠા, એટલું એ થઈ ગયું કે લાવ આ ઝાડને કાપી નાખીએ, આપણે બધા મળીને ખાઈ નાખીએ બધા જામુન. એક એમાં થોડું જરા સમજદાર હતું, એ કહે છે કે આખા ઝાડને કાપવાની નાખવું કરવાની જરૂર શું છે? અને એક મોટી ડાલી છે એ તોડી નાખો ને, શાખા એની બ્રાન્ચ એ તોડી નાખો, એ બધું આપણે 6 જણા મળીને ખાઈ લઈશું. બીજું કહે છે કે આટલું મોટું ઝાડ કાપીને એનો ફાયદો શું છે? જરા નાની ડાળી હશે તો પણ ચાલશે, આપણને 6 જણને કેટલા ફળો જોઈએ? એ નાની બ્રાન્ચ શાખા ઉપર આવે છે. બીજું કહે છે કે આ કાપવાની તોડવાની કરવાની જરૂર શું છે? હું ઝાડ ઉપર ચડી જાઉં છું અને જે ઝુમકા લાગેલા, ગુચ્છા લાગેલા છે ને, બંચ છે ને, એ તોડીને લઈ આવું છું. જે આગળ એને બીજું કે છે ના, તોડવાની જરૂર છે બંચ, જે પાકેલા છે એ જ આપણે લઈએ. કાચા તોડીને શું થાય? કાચા તો આવતીકાલે પાછા પાકી જશે, બીજાને કામ આવશે. પાકેલા ઘણા બધા છે, આપણું કામ થઈ જશે. પાકેલા લો, કચ્ચા લેવાની જરૂરત નથી. ત્રીજું કે છે ના, કાચા તોડો ને પાકા તોડો. જરૂરત શું છે? અરે હવા ચાલી છે, પાકેલા જામુન સીધા નીચે આવે છે, તો જે છે આવ્યા છે ઝાડના નીચે છે, ઉપાડો અને ખાઈ લો. મહેનત કરવાની જરૂર શું છે? કોઈ ડાળીને ધક્કો લગાડવાની જરૂરત નથી, કોઈ ગુચ્છા તોડવાની જરૂરત નથી, કોઈ ઝાડને કાપવાની જરૂરત નથી, કઈ નથી. તો આ શું થયું? થોડું જે જરૂરત છે, જ્યારે આ સમજ આવે છે કે મને આવશ્યકતા કેટલી છે, હું શું કામ કરું છું, કોના માટે કરું છું, તો આ જેવી રીતે સમજ આવશે એવી રીતે એમાં આવશે કે મારે આ હિંસા નથી કરવી, મારે આ નથી કરવું, મારે આ નથી કરવું. એ છૂટશે પોતાની માટે. એ ઇન્ટરેસ્ટ જાગે, રસ આવે, ભાવ જાગે, એ પોતાની મળે થઈ જશે. તમે બીજા દિવસોમાં જુઓ અને પર્યુષણના દિવસોમાં જુઓ. પર્યુષણના દિવસોમાં તમને કોઈ કહેશે કે અત્યારે આજે ટીવી ઉપર બહુ સારી મૂવી આવવાની છે, જોઈને પછી જજો ઉપાસને. રોકાશું તમે? નહીં રોકાશ. કારણ કે એ વાતાવરણ, એ ભાવ, એ આવી રીતે પોતાની મળે છૂટવાનું છે બધું. બસ એ અંદરથી રસ આવવું જોઈએ. નદીને કેવું નથી પડતું કે તું આ પાણી લઈને ખેતરમાં જાય, આ ઝાડને પાણી આપ, ને આ ગામડાને પાણી આપ, ને ઓલા ગામડાને પાણી આપ. હવાને કેવું નથી પડતું. એ તો બસ પોતાના સ્વભાવના અનુસાર નીકળી જાય છે. ભગવાન મહાવીરને કોઈ કહેવા ગયા હતા કે ભગવાન, હવે તમને કેવલ જ્ઞાન થઈ ગયું, જરા ચાલો પાવાપુરી જુઓ, ત્યાં કેટલા બધા યજ્ઞ મોટા થાય છે ને કેટલા પશુ ત્યાં ખતમ થઈ જવાના છે, કેવા પંડિત બ્રાહ્મણો મૂળ થઈને યજ્ઞ કરી રહ્યા છે, જાઓ થોડા સમજાવો. તો કોઈ કહેવા ગયા હતા મહાવીરને? શીખડાવવું પડે છે બધું, નથી શીખડાવવું પડતું. એક અંદરનો ભાવ આવે, એક માને એવું ભાવ આવે છે કે આ મારી સંતાન છે. પછી એનું ગંદુ કરેલું હોય તો પણ પ્રેમથી સફાઈ કરશે. કોઈ દિવસ એમ નહીં કહેશે કે હા એવા બાળકો છે, બધા કપડા ગંદા કરે છે તો પણ મારે બધું આ કરવું પડશે, આ છે તે છે. કોઈ દિવસ નહીં.
નોકર હશે તો આમ ઉપાડીને ફેંકી દેશે, પણ માં સરખી રીતે એને બાળકને ઉપાડશે, એની સફાઈ કરશે, એને પાછું ગંદુ ઉપાડીને પાછું ડસ્ટબિનમાં નાખશે, પછી ત્યાં એને બધું ઘરમાં પણ સફાઈ રહેવી જોઈએ, તો એ ડસ્ટબિન પાછું ઉપાડીને પછી બહાર મૂકી આવશે. એ શીખવું પડે માને. ભાવ જાણવા જોઈએ. સારા વિચારો, સારા ભાવ જાગે પછી એ પોતાની મેળે પાણી એક વખત આવી જાય પછી પોતાની મેળે જ વહેતો જશે. જ્યાં એને રસ્તો મળશે ત્યાં. એને રસ્તો કોઈને દેખાડવાની જરૂરત નથી. एक शायर છે, हम दरिया है, हमारी मंजिल हमें पता है. ગંગા જ્યારે હિમાલયથી નીકળી હતી એને ખબર હતી કે મારે સમુદ્રમાં જવાનું છે. એને કોઈ રસ્તો કુદાલ લઈને માટી હટાવીને કોઈ રસ્તો બનાવીને નથી આપ્યો. અભિધાનમાં સંભળાય છે આવાજ? હા, સંભળાય છે યશાજી મહારાજ. હાજી, બહુ સારું સમજાયું યશાજી મહારાજ. બહુ સરસ યશાજી મહારાજ, થેન્ક યુ સો મચ. યશાજી મહારાજ, તો આ વ્રત જસ્ટ ઇન્ડિકેશન ફોર ભાવ જ છે, એમ જ છે? ભાવ છે. યશાજી મહારાજ, તમારી વાત ઉપરથી એમ થાય છે આ બધું તમને સ્વાધ્યાય ને તમે કરો તો ઓટોમેટિકલી અંદરથી ભાવી જાગે. સાચી વાત? હા, બરાબર છે. પણ શું છે, હજી આપણે નાના બાળક છીએ. હા, સ્કૂલમાં જયારે બાળક જાય ને ત્યારે કે ના મમ્મી મારે સ્કૂલ નથી જવું, મારે ઘરમાં રહેવાનું છે. પછી તમે એ ધીરે ધીરે સ્કૂલમાં જાય, એ ન જાય તો તમે એને કેડબરી આપો, ન જાય તો એ રીતે તારું કેટલું સરસ યુનિફોર્મ લઈ આવે તારા માટે, કેટલી સરસ તારી ચોપડી છે, એમાં કેટલા સારા પિક્ચર છે, તમારી ટીચર કેટલી સારી છે, એમ એના મનને પ્રિપેર કરો તમે કે જાય સ્કૂલે. અને એક વખત સ્કૂલે જવાનો એને ઇન્ટરેસ્ટ જાગી ગયું પછી તમે કહો કે આજે સ્કૂલ નથી જવું, તો બાળક રહેવા માંડશે કે ના મારે સ્કૂલે જવું છે. શરૂઆતમાં થોડું આપણે ઘણા દિવસથી મૂકી દીધું છે, કર્યું નથી, એટલે થોડું પ્રયત્ન કરીએ કે ના આજે ગમે તે થાય મારે 11 વાગે એટલે સ્વાધ્યાય કરવાનું જ છે, ભલે કામ પછી કરશું, પછી ના મૂકી શકીએ. પણ પહેલા શરૂઆતમાં થોડું કે ના કામ છે કઈ વાંધો નહીં, પછી થોડું ફોન કરીને કહી દેશું આજે થોડું લેટ થશે, આજે જમવાનું થોડું લેટ છે, પછી સ્વાધ્યાય પહેલા કરશું. તો ક્યારે પ્રયત્ન કરવા પડે, ત્યારે પોતાને મેળે થઈ જાય. એટલે તત્વાર્થ સૂત્રમાં કહ્યું ને કે સમ્યક દર્શન કેવી રીતે પ્રાપ્ત થાય? તન્ની સર્ગા દધિગમાત્વા. કોઈના પ્રવચન સાંભળીને, કોઈનો દાખલો જોઈને, કોઈ ઘટના જોઈને, અથવા તન્નિસર્ગા નિસર્ગથી, પ્રકૃતિથી, સ્વાભાવિક રૂપથી સમ્યક દર્શન થાય છે. અથવા તીર્થંકરોની વાણી સાંભળીને, ગુરુઓનો ઉપદેશ સાંભળીને, અથવા કોઈ જીવનમાં એવી ઘટના ઘટે કે જેનાથી વૈરાગ્ય આવે, કોઈ ધોકો આપે, પછી એમ થાય આ શું સંસાર છે જેના માટે આટલું કર્યું, કાંઈ નથી મળ્યું, એ બધું મૂકી દો, હવે આ પ્રવૃત્તિમાં નથી જવું. તો કોઈ ઘટના, કોઈ પ્રસંગ, એટલું જ નહીં પણ એકને આમ ઘડામાં પાણી સાધના કરતા હતા, સામે ઘડો પડ્યો છે, એમાં પાણી ભરેલું છે, અને એ ઘડામાંથી એક બૂંદ પાણીમાં ઘડામાંથી નીકળે છે, બહાર આવે છે. એ જુએ છે કે મારું જીવન ઘટ આ એક દિવસ નીકળે છે આમાંથી, અને પૂરું થવાનું છે, ખાલી થઈ જવાનું છે, તો શું કામ હું સારામાં સારું કામ ન કરી શકું? સારામાં સારું સંયમ પાડીને, સારામાં સારા વ્રતો લઈને, સારું સ્વાધ્યાય કરીને કેમ ન જીવન ભરવું? આ તો જીવન એક દિવસ નષ્ટ થવાનું જ છે, વેડફાઈ જવાનું છે. રોજ એક બૂંદ એમાંથી નીકળે છે, અને એમાંથી જ્ઞાન થયું. આ વૃક્ષોથી એક પત્તો નીચે પડ્યું સુખીને, એ જુએ છે કે લીલા પાંદડા ઉપર છે, સુખેલી પત્તું નીચે અલગ થઈ ગયું, અને
આ લોકોનો સંસારના લોકોનો ઇન્ટરેસ્ટ ખતમ થઈ જશે ને મારામાંથી, આ સુખેલા પત્તાની જે મારી અવસ્થા થવાની છે. આ બધું અનિત્ય છે. હું કોને મારું મારું કરીને રાખું છું, કોઈ મારું નથી, આ મને મૂકી દેવાના છે સુખેલા પત્તાની જેમ. બસ વૈરાગ્ય થઈ ગયું. તો કોઈ નિમિત્ત મળશે, કોઈ શબ્દ મળશે, ધનના શાલી ભર્યું. ધનના કેવી રીતે જાગ્યા? પત્નીના ટકોરથી જ જાગ્યા. પત્ની 25 વખત એને સોરી કીધું હશે કે ભૂલ થઈ મારી, બોલાઈ ગયું મારા મોઢામાંથી, નીકળી ગયું, કે થોડો કરીને જુઓ મારા ભાઈ ત્યાગે છે, તમે કરીને દેખાડો તો ખબર પડે કે સેલું છે કે નથી. લાગી ગઈ વાત, સોરી કીધું જ હશે સુભદ્રા, પણ લાગી ગઈ ધનવાને વાત, નીકળી ગયા. તો કોઈના વચ્ચે કોઈની વાત કોઈ પણ નિમિત્ત બની શકે છે, અથવા પોતાની મેળે નિસર્ગથી પણ અને કોઈના કારણે. તો આપણે બંને રીતે તૈયારી હોવી જોઈએ કે આવશે એક દિવસ, પોતાના મેળે પણ આવશે, અને નહીં તો કૂવો ખોદવું પણ પડશે. તો કૂવા ખોદવાની પણ તૈયારી છે, અને નિસર્ગથી પાણીનો નીકળી આવે ધરતીમાંથી પોતાની મેળે, તો એ પણ બની શકે છે. સ્વયંસમ બુદ્ધ તીર્થંકરો જે છે એ કેવી રીતે દીક્ષા લે છે કે સ્વયંસમ બુદ્ધ પોતાની મેળે પોતે જાગ્યા છે. આપણને જગાડવું પડે છે. રોજ મહાવીર કહે છે જાગરે નરા નિત્યમ, જાગરે નરા નિત્યમ. એ તમે જાગો જાગો, કેમ સૂતા પડ્યા છો? મહાવીરને આપણને કેવું પડ્યું છે, પણ મહાવીરને કોઈ કહેવા નથી આવ્યું કે જાગો તમે. બરાબર? યશોજી મહારાજ, ગરહા ગુરુ સમક્ષ થાય. સો અમે જે ગરહા કરવી હોય તો કેવી રીતના કરવાની? એવું છે કે અવસર મળે યા તો ગુરુ સમક્ષ, અને યા કોઈ મોટા હોય, સમજદાર હોય એના પાસે, અથવા જેના સાથે થયું છે એને જઈને કહું કે મારી ભૂલ થઈ. આપણે કહીએ કે અરહંત સિદ્ધના સાક્ષીથી, ગુરુના સાક્ષીથી મિચ્છામિ દુક્કડમ. તો એ ભાવ છે કે પરમાત્માની ઉપસ્થિતિ છે, અને એ ભાવ એટલા માટે પણ છે કે હું જે છે એ સત્ય કહું છું, અર્ધ સત્ય નથી કહેતી હું. મારી ભૂલ થઈ છે એ પૂરી રીતે હું સમજુ છું. એમ નહીં કે કોઈને સારું દેખાડવા માટે કે હવે તમે બહુ કહો છો કે તું માની લે તારી ભૂલ છે તો સોરી કહી દે એટલે હું જઈને કહું છું કે સોરી. એમ નહીં, હું પોતે સ્વીકાર કરું છું. એટલે ઈમાનદારી, પ્રામાણિકતા સાથે હું અડધું બોલું સાચું ને અડધું ખોટું બોલું, અડધું દેખાડું ને અડધું છુપાવું, એમ નહીં. બધું પૂરી રીતે કહું છું, સરખી રીતે કહું છું કે મારી ભૂલ છે. એટલે પરમાત્માના સાક્ષીથી, ગુરુના સાક્ષીથી, કે એના સામે તમે ખોટું છુપાવી ન શકો, એના સામે તમે જે છે એમ કહો. અને એક એવું સ્થાન છે કે જ્યાં આપણે જેમાં છે એમાં આપણે આપણી જાતને મૂકી શકીએ છીએ. હવે આપણે તમે કોર્ટમાં જઈને કહો કે મારી ભૂલ થઈ, પોલીસના સામે જઈને કહો મારી ભૂલ થઈ, એ લોકો શું કરશે? તમને દંડિત કરશે, અપમાનિત કરશે, કોર્ટ કચેરી કરશે, કેસ કરશે. ત્યાં કહેવાનો કોઈ ફાયદો નથી. પણ જ્યાં પાણી ફિલ્ટર થઈ શકે છે, જ્યાં આપણા જીવનની અશુદ્ધિ નીકળીને શુદ્ધિ થઈ થાય છે, એ જગ્યા કહેવાય. પછી કોઈ પણ હોઈ શકે. થેન્ક યુ યશોજી મહારાજ. કરણવો સા દુઃખા નો ખલુ સા અકરણવો દુઃખા. દુઃખ નો હેતુ કોણ છે? દુઃખનો હેતુ છે કરણવો, મન વચન કાયા. અને કરું નહીં, કરાવું નહીં, કર્તાને અનુમોદન આપવું નહીં. તો
તો કરણ જે છે હું પોતે કરું નહીં, કરાવું નહીં, કરતાને ભલું જાણું નહીં, આ 3 કરણ છે. આ એટલે મતલબ ક્રિયા કરી, કરાવ્યું, કર્તાને અનુમોદન આપ્યું, આ દુઃખનું કારણ છે. નો ખલુ સા અકરણો દુઃખા, જે અકરણ છે, જે ક્રિયા કરતા નથી, કર્મ કરતા નથી, એના માટે દુઃખ નથી. અહીંયા થોડું ફરક છે. આગળનું સૂત્ર પણ તમને એ વાતને વધારે સ્પષ્ટ કરશે કે એમાં પણ અકરણો, અક્રિયા શબ્દ છે કે ત્યાં કર્મ એટલે કાર્ય નથી. અહીંયા જે કર્મ છે શબ્દ એ ક્રિયા અર્થમાં નથી. કર્મ એટલે કર્મબંધ. કર્મબંધ એનું કારણ છે. તો જે કર્મ બંધ કરે છે, કરાવે છે, કર્તાને અનુમોદન આપે છે, એ દુઃખનો પાત્ર છે. પરંતુ જે કરતા નથી, કર્મબંધ કરતા નથી, કરાવતા નથી અને કર્તાને અનુમોદન આપતા નથી, એ દુઃખી નથી. કર્મ ન કરો તો દુઃખી નહીં, ક્રિયા કરો તો દુઃખી થશો. સીધું છે. કરશો તો દુઃખી થશે, ન કરો તો નહીં દુઃખી થાવ. હવે આગળનું સૂત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે કે સાધનાની પ્રક્રિયા શું છે, પ્રોસેસ શું છે, આપણા અંદરમાં શું શું થાય છે અને આપણે ક્યાં અટકી જઈએ છીએ, ક્યાં રોકાઈ જઈએ છીએ, ક્યાં આપણે આગળ વધ્યા છે, એ પોતાની જાતને પોતે સમજવા માટે આ સૂત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે સૌથી પહેલા કંઈક વાત સાંભળો છો, ધર્મ સાંભળો છો, અને સાંભળ્યા પછી સ્વાધ્યાય કરો છો, ભગવત વાણી સાંભળો છો. સાંભળ્યા પછી શું થાય છે અંદર, તમારા જીવનમાં શું થવું જોઈએ એનું પરિણામ. એક બીજ તમે જમીનમાં નાખ્યું, તો જમીનમાં જ્યારે બીજ નાખ્યું, એને માટી લેવલ કરી દીધી, એને થોડું પાણી આપી દીધું, એને હવા લાગે છે, તડકો લાગે છે, બરાબર છે. પછી એનો અંદર શું થાય છે, એ બીજ અંકુરિત થાય છે, એ જમીનની ખોળ તોડીને બહાર આવે છે. પછી એમાંથી એક પાંદડો ફૂટે છે, પછી એમાંથી મોટું થાય છે, પછી એનાથી શાખાઓ નીકળે છે, પછી એ મોટી તણાવ એનો વિસ્તાર થાય છે, પછી એને ફળ આવે છે, ફળ આવ્યા પછી એનું બીજ બને છે. એ એક બીજ પાછું જમીનમાં જઈને હજારો ફળ આપે છે. તો આ શું થયું, બીજથી પાછું બીજ પેદા કરવાની તાકાત આવી, એનું પૂર્ણતા આવી. એવી જ રીતે એ જ્ઞાનના બીજ તમારા અંદરમાં ગયા, તમે સાંભળ્યું, સાંભળ્યા પછી શું કરશો, તો એ બધું એમાં છે. સવને એટલે શ્રવણ કર્યું, સાંભળ્યું, ધર્મ શ્રવણ કર્યું. ધર્મ શ્રવણથી શું થયું, તમે સ્વાધ્યાય સાંભળ્યું, આ સૂત્રો સાંભળ્યા ભગવતી સૂત્રના, તો એનાથી શું થયું, જ્ઞાને જ્ઞાન થયું કે ગરહ એટલે શું, આત્મા એટલે શું, સામાયિક એટલે શું, દુઃખ કોણ પેદા કરે છે, દુઃખ શેનાથી થાય છે, સાંભળ્યું છે. સાંભળ્યા પછી એના ઉપર ચિંતન કર્યું. વિજ્ઞાને વિજ્ઞાન, એ જ્ઞાન તમારું પોતાનું જ્ઞાન થયું. એક તો ભગવાનથી સાંભળેલું એ જ્ઞાન, અને એ જ્ઞાન તમારું થયું. જેવી રીતે ખેતરમાંથી અનાજ આવ્યું, આવ્યા પછી એની રોટલી બનાવી અને રોટલી તમે ખાધી, ખાધા પછી રોટલીનું શું થયું, એ રોટલી જ્યાં સુધી બહાર હતી ત્યાં સુધી એને કોઈ પણ લઈ જઈ શકતા હતા, કોઈ પણ એનો માલિક હતું, બધું એનું હતું. તમે એ ખાધી અને એને એ અનાજને તમે પોતાનું લોહી બનાવ્યું, પોતાની તાકાત બનાવી, પોતાની એનર્જી બનાવી. હવે એ કોઈને બીજાની થઈ શકશે? તો પ્રભુને વાણીનું જ્ઞાન, આ પ્રભુનું જ્ઞાન નથી, આ કેવલીનું જ્ઞાન નથી. હવે આ મારું જ્ઞાન થઈ ગયું છે, કારણ કે મેં એને પચાવ્યું છે, મેં એનો રસ બનાવીને જીવનમાં કર્યું છે. તો વિજ્ઞાને, જ્યારે વિજ્ઞાન બને છે, જ્યારે રસ બને છે, જ્યારે ઉર્જા બને છે, તો એ શું ગાદલામાં પડ્યું રહેશે? ઉભા થઈને કામ કરશે, એનર્જી આવશે તો, તાકાત મળશે તો કામ કરશે. પચક્કા નહીં,
જ્યારે આ જ્ઞાન વિજ્ઞાન બનશે, તમારું પોતાનું જ્ઞાન થશે, એની એનર્જી આવશે, તો તમે પ્રત્યાખ્યાન કરશો. એટલે જે અસંયમિત છે, જે આશ્રવ છે, એનું તમે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરશો, પાપનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરશો. એનાથી શું થશે? સંયમી. પચ્ચક ખાને સંયમી. પચ્ચક ખાન પછી શું થશે? સંયમ આવશે જીવનમાં, કે પાપ પ્રવૃત્તિ છૂટી જશે. એ સંયમ થયું. આ સંયમથી શું થશે? અનન્ય, અનાશ્રવ. એટલે આશ્રવના દ્વાર બધા બંધ. એટલે કર્મ બહારથી આવવાના દ્વાર બધા બંધ થઈ જશે. અનન્ય, અનાશ્રવ થશે. અને કર્મ આવવાના દ્વાર બંધ થયા તો શું થશે? આશ્રવ થયું, બંધ થયું, એટલે સંવર થયું. સંવર પછી શું થશે? નિર્જરા થશે. નિર્જરા એટલે તપ. તમે તપ કરશો. એ કચરો જે બહાર અંદર ભેગું થયું ને, એને ઉપાડીને બહાર કાઢવાની કોશિશ કરશો. તવે છે અનાશ્રવ થવા પછી તમે તપમાં આવી જશો. અને તપમાં આવ્યા પછી શું થશે? નિર્જરા થશે. ઓદાને. ઓદાને એટલે નિર્જરા થશે. કર્મનો ક્ષય થશે. તપ કરવાથી કર્મનો તવસા નિર્જરઈ. તપથી નિર્જરા થશે. નિર્જરા થવાથી શું થશે? અકિરિયા. અકિરિયા એટલે કર્મ બંધ ખતમ થઈ જશે. પછી તમે કોઈ નવા કર્મનું ઉપાર્જન નહીં કરો, નવા કર્મનો બંધ નહીં થાય. નિષ્કર્મતા થશે. જોજો, બે શબ્દ છે, નિષ્કર્મણ્યતા અને નિષ્કર્મતા. તો અહીંયા જે કર્મ શબ્દ છોડવાનું કહ્યું છે, એ નિષ્કર્મ થવાની વાત કરી છે. નિષ્કર્મણ્ય થવાની વાત નથી કરતા. તમને પુરુષાર્થ નહીં કરવાની વાત નથી કરતા. તમને સત્કર્મ કરવાની ના નથી પાડતા. તમે કર્મ બંધ કરવાની ના પાડે છે. એટલે નિષ્કર્મતા. અકિરિયા એટલે નિષ્કર્મતા. અકર્ણવો, ઉપરના સૂત્રમાં આવ્યું અકર્ણવો એટલે નિષ્કર્મતા. જ્યારે કર્મ રહિત થઈ જશો ત્યારે શું થશે? સિદ્ધિ થશે. ધર્મ શ્રવણથી સિદ્ધિ થશે. તમને ધર્મ સાંભળવાથી તમને જીવનમાં મોક્ષ મળશે. મોક્ષ ધર્મ શ્રવણથી લઈને મોક્ષ સુધીની જે યાત્રા છે, આ આખા યાત્રાનું તમને બરાબર વર્ણન કરીને દેખાડ્યું કે તમારે શું શું થવાનું છે. ખાલી સાંભળીને રહી નહીં જતા. ખાલી આ કાને સાંભળી અને ઓલા કાને નીકળ્યું એમ નહીં. ના સવને, નાને, વિન્નાને, અચખાને, સંજમે, અનન્યે, ચેવ તવે ચેવ, ઉદાને અકિરિયા સિદ્ધિ. સવને નાને અવિન્નાને, પચ્ચખાને સંજમે, અનન્યે તવે ચેવ, ઉદાને અકિરિયા સિદ્ધિ. સવને નાને અવિન્નાને, પચ્ચખાને સંજમે, અનન્યે તવે ચેવ, ઉદાને અકિરિયા સિદ્ધિ. શ્રવણ, ધર્મ શ્રવણ. ધર્મ સાંભળવાથી એ તમારું જ્ઞાન થશે. એ જ્ઞાન ઉપર વિશેષ ચિંતન કરવાથી એ વિજ્ઞાન થશે. પચ્ચખાને પછી ત્યાગ આવશે જીવનમાં. પ્રત્યાખ્યાન કરશો. પછી પ્રત્યાખ્યાન કરવાથી સંયમ આવશે જીવનમાં. સંયમિત થશો તમે. સંયમિત થવાના કારણથી અનન્યએ અનાશ્રવ થશે. અનાશ્રવ થવાથી તપ કરશો અને તપ કરવાથી નિર્જરા થશે. નિર્જરા કરવાથી અકર્મતા, નિષ્કર્મતા આવશે. અને નિષ્કર્મ જ્યારે થઈ જશો, કર્મ રહિત થઈ જશો, તો સિદ્ધિ મળશે. એક જ એમાં સાધનાનું પહેલું પગલું અને લક્ષ્ય પ્રાપ્તિ. માર્ગ ઉપર ચાલવાનું શરૂ કર્યું તો માર્ગની પૂર્ણતા ક્યાં છે એ તમને એક શ્લોકમાં, એક ગાથામાં એટલું સરસ છે કે હંમેશા યાદ રાખવા જેવું છે કે સવને નાને વિન્નાને, પચ્ચખાને સંજમે, અનન્યે તવે ચેવો, વોદાને અકિરિયા સિદ્ધિ. આવી ધર્મ
હા યશાજી મહારાજ. યશજી મહારાજ, હા જી. જ્ઞાન, પોતાનું જ્ઞાન કેવી રીતના કરવું? નહીં, હવે તમે આ ભગવતી સૂત્રનું સાંભળ્યું, તમને ભગવતી સૂત્રનું જ્ઞાન મળ્યું, બરાબર? હવે જ્ઞાન મળ્યા પછી તમે એમ વિચારો કે ગરહા સંજમે મારી ભૂલ થઈ છે, મારી ભૂલને મને સ્વીકૃતિ આપીને એનું પ્રાયશ કેવું પડશે. ગુરુના સામે ગરહા કરો તો શું થયું? જ્ઞાન વિજ્ઞાન થયું. એ સાંભળીને રહી ગયું, બસ પડી ગયું. જ્યારે ભૂલો થતી જ હોય છે, જીવનમાં અસંયમ થતું જ હોય છે, અને જ્યારે પણ વિચારોમાં થોડુંક વાવાઝોડો આવે અને ટોળવા માંડે ચિત્ત, ત્યારે શું કરવાનું? અથિરે પલોટીએ, જે અસ્થિર છે તૂટી જશે, ભાંગી જશે. અથિરે ભજ્જઈ, ભાંગવાના છે. મારું મન આટલું કમજોર નથી. મારું મન ધીરે નો ભજ્જઈ, નો ધીરે ભજ્જઈ. જો હું દ્રઢ રહું તો મારે તૂટી નહીં જવાનું. જો હું દ્રઢ નહીં રહું તો તૂટી જઈશ. મને મારા સંકલ્પ ઉપર દ્રઢ રહેવાનું છે, મને દ્રઢતા સાથે કરવાનું છે. ભલે એને ધ્યાનમાં બેસી છું, મચ્છર આવે તો આવે, ભલે આવે, શું થશે? કરડશે તો કરવાડવા કરો, શું થશે? આટલું બધું શરીરમાં લોહી છે, થોડું લઈ ગયું તો શું ફરક પડવાનું છે? જયારે રોટલી કરતા હતા ત્યારે તો કેટલી વખત હાથ દાજ્યું હતું, ત્યારે તો ખબર ન પડી. એક મચ્છર બેસ્યું તો મને બસ હું અસ્થિર ચિત્ત થઈ ગયું. ત્યાં તરત જ સ્થિરતા આવવા માંડશે, તરત જ પોતાને સંભાળી લેશું. જ્યારે થોડું પગ લપસી જવાની સ્થિતિ હોય ત્યારે તરત જ કોઈને પકડી લો. તમે તો પકડી લો તો બચી જશો, અને નહીં પકડો તો પડી જશો. ન પડવા માટે પકડવાની જરૂર છે. આ બધા સૂત્રોને જ્યારે સ્લીપ થવાનો વારો આવે ત્યારે પકડવાની જરૂર છે કે પકડી લો આ, તો કોઈ ને કોઈ તમને બચાવી લેશે. તો એ જ્ઞાન વિજ્ઞાન થશે. જે ભગવતી સૂત્રનું જ્ઞાન છે, ભગવાન મહાવીરનું જ્ઞાન છે, એ તમારું પોતાનું જ્ઞાન થશે. અને પછી એ હવે ધ્યાન રાખીને ચાલવાનું છે, નીચે જોઈને ચાલવાનું છે. પાણી પડ્યું છે તો સ્લીપ નહીં થવાનું ખબર હોવી જોઈએ. તો સાવધાની, અચક્ખાની સાવધાની, સંયમી. પછી જેમ તેમ વાતો ક્યાં કરતા હોય ને ક્યાં જોતા હોય ને ક્યાં ચાલતા હોય, એવું અસંયમિત જીવન ન હોય. અનાશ્રમ, પછી આશ્રમ ક્યાંથી થશે? તરત જ ખ્યાલ આવી જશે, હું કરું છું એમાં કોઈને અહિત થશે. હું જોરથી બોલીશ તો સામેવાળાની તકલીફ થશે, હું મન દુખાશે. નહીં તો કોઈ દિવસ વિચાર પણ નથી આવતો કે બીજાને મારા બોલવાથી કોઈને તકલીફ થતી હશે, કે મારા કરવાથી કોઈને તકલીફ થતી હશે. હવે તમે કોઈ સામાન મૂકીને ગયા અને કામમાં લાગી ગયા, અને હું આવું ને સામાન ઉપાડીને કોઈ બીજી જગ્યાએ મૂકી દઉં, લાપરવાહી. વિચારું નહીં કે કોઈનું કામ ને હશે કે કોઈનું કાંઈ હશે. બસ આવ્યું, જોયું અને મૂકી દીધું બીજી જગ્યાએ. અરે આ અપ્રમત્તા અવસ્થા છે. પણ પછી જ્યારે જ્ઞાન વિજ્ઞાન થશે ત્યારે એમ થશે કે હું આ કરું છું, આનાથી કોઈને તકલીફ તો નહીં થાય ને, કોઈને ખોટું તો નહીં લાગે ને. જ્યારે બીજાનો ખ્યાલ આવશે કે ના, કોઈને હું એટલું જ લઉં, હું એટલું જ બોલું કે કોઈને તકલીફ થાય. અને ખરેખર આ વિવેક છે આપણા પાસે, નથી એવું નથી. આપણે ઘણા વિવેકી છીએ. હવે આપણે કોઈ દિવસ રસોઈ કરી, આપણે પોતે જ બનાવી અને જોઈએ છે કે આજે શાક બધાને ભાવ્યું, બધા સરખું લઈ લીધું છે. હવે થોડું છે, મારે પાછળ જમવાવાળા 2 જણા છે, તો હું શું કરું? બધું શાક લઈ લઉં? કરશો તમે એવી રીતે? નહીં, ઓલા હજી બાકી છે એના માટે રહેવા દો, હું બીજું લઈ લઉં. આવ્યું કે નહીં સંયમ? જ્યારે બીજાનો ખ્યાલ આવે કે કોઈને તકલીફ ન થાય, કોઈને ઓછું ન પડે, તો ત્યાગ આવ્યું કે નહીં? સંયમ આવ્યું કે નહીં? અનાશ્રવ થયું કે નહીં? નહીતર શું થાય કે જો પાછળ આવવાવાળા એકદમ કે આજે કઈ બન્યું નથી, આજે કઈ શાક નથી ખાવાનું, નથી બહાર નથી જમવું. આપણે તો એકાદ દિવસ ઓછું પડે તો શું થયું? આપણે પણ તરત જ ગુસ્સો કરીએ. તો એકમાંથી પાપ 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 કેટલું બધું ચાલે છે. અને એ જ થોડું આપણે જ્ઞાનપૂર્વક કરીએ, સમજપૂર્વક કરીએ તો કેટલું સમાધાન થાય. ઓલા આવશે, પ્રેમથી ખાશે, આજે કેટલું તમે સરસ બનાવ્યું જમવાનું, ઓહો ખૂબ મજા આવી. તમે ખુશ થશો કે નહીં? જેટલા ખાઈને ખુશી ન થઈ
એટલું ખાતાને જોઈને ખુશી થાય છે. એટલા માટે બીજાના સુખ દુઃખનું ધ્યાન રાખવાનું અને બીજાની આ તકલીફ થશે અને પોતાને પણ કે એ પાછા સામેથી મને બે શબ્દ કહેશે તો મને પણ તકલીફ થશે, તો મને તકલીફ થાય એવું શું કામ કરું? એવી રીતે અનાશરો તપ બધું આવવાનું છે. તપ થઈ ગયું તમારું, તમે ખ્યાલ રાખ્યું બીજાનું, નથી ખાધું, નથી ઓલ્યું, તમે તપ થયું તમારું, ત્યાગ થયું તમારું, પચક્કર થયા અને એ તપ કરવાથી નિર્જરા થયું એટલે આસક્તિ ઓછી થઈ. એટલે આપણે કરીએ છીએ પણ આ આપણે જીવનમાં કોક વખત કરીએ, કોક વખત ન કરીએ, અંજાનમાં કરીએ એવી રીતે નહીં, સમજદારી સાથે. યશાજી મહારાજ, પછી આમાં ભાવ ક્યારે આવે? બીકોઝ ઘણી ફેરે આપણે ઓટોમેટિકલી ઘણી ફેરે કરતા હોય, આપણે ઘણી ફેરે બીજાને દેખાડવા માટે કરતા હોય, કે અંદરથી ભાવનું કનેક્શન આમાં ક્યારે આવે? એવી રીતે છે કે સૌથી પહેલા કનેક્શન જે આવે છે એ પ્રેમ અને લાગણીમાંથી આવે છે. મને મારા પરિવારના લોકો માટે પ્રેમ છે, મને મારા મિત્રો માટે પ્રેમ છે, મને મારા યશ માટે પણ પ્રેમ છે કે મારા ઘરે 50 મહેમાન આવશે, જે એકલા આવે તો કોઈ દિવસ પૂછું નહીં, પણ આજે બધા મહેમાનમાં આવે છે તો બધાને સરખું મળવું જોઈએ, બધાનું સારું રીતે સચવાવું જોઈએ, બધાનું માન સન્માન રહેવું જોઈએ. તો આ કોઈ ને કોઈ ક્યાં ને ક્યાં આત્મીયતા, કોઈ ને ક્યાં એટલા માટે કીધું કે તમે દ્વેષ બુદ્ધિ પહેલા છોડો, રાગ બુદ્ધિ છોડવાની વાત નહીં કરો. જ્યારે ભગવાન કહે છે કે અહિંસા ક્યારે આવશે જીવનમાં? જ્યારે એ જીવને તકલીફ ન થાય, આ ભાવ જાગે તો અહિંસા આવે. તો આપણે જેટલું બને એટલું દ્વેષ ઓછું કરીએ, જેટલું બને એટલું અસદવ્યવહાર ઓછું કરીએ, જેટલું બને એટલું વાણીથી સંયમ રાખીને બોલીએ, અનાવશ્યક ન બોલીએ, ક્રોધ ન કરીએ, તો પછી એ રસ્તા ખુલે. કચરો જામે તો નાલીઓ બંધ થાય, ગંદુ પાણી નીકળવાનો રસ્તો બંધ થાય. પણ આપણે કચરો જ નહીં જામવા દઈએ તો પછી પાણી નીકળી જાય, તો કચરો નીકળી જાય, પાણી નીકળી જાય, પછી આપણે એકદમ શુદ્ધ. મલિનતા ન આવે આપણા ભાવોમાં, મલિનતા ન આવે એટલા માટે આપણે સારા ભાવ કરીએ, સારા વિચારો કરીએ, સારું સત્સંગ કરીએ. નહીં તો અનાવશ્યક જો ન કરીએ સ્વાધ્યાય, ન કરીએ સત્સંગ, ન કરીએ સારા ભાવ, તો પછી અશુભ તો છે જ ચારે બાજુમાં. પછી ઈ જ દેખાશે, ઈ જ કે આમ નામ કર્યું, પછી ઓલાને ફોન કરો, ઓલાને બે શબ્દ કહો, ઓલાને એના આ કરો, લખાપડી કરો, આ કરો, તે કરો, ખોટા વિચારોમાં ટાઈમ પાસ થાય. એટલે જેટલું બને એટલે શુભમાં રહેવાની કોશિશ કરીએ. થેન્ક યુ યશાજી મહારાજ. બસ હવે આપણે હજી આગળ કરવું છે કે હવે એટલું રાખીએ? બસ આપણે એટલું રાખીએ યશાજી મહારાજ. યશાજી મહારાજ, એક પ્રશ્ન છે. હાજી. તમે જે 10મી ગાથામાં અકરણો એ ઓ અને અહીંયા અક્રિયા એ બે નો પાછું સમજાવતું હતું કે ડિફરન્સ શું આવ્યો? સેકન્ડ વનમાં આપણે કીધું અક્રિયા. નહીં, અકરણ એટલે ન કરવું. ન કરવું. ન કરવું. અને અક્રિયા મતલબ પણ કર્મ રહિત. ઓકે ઓકે, હા બરાબર? જી, સમજાઈ ગયું. ચાલો મંગલ પાઠ કરવા પહેલા આપણે ગ્રહ શાંતિ કરી લઈએ. આચાર્ય ભદ્રબાહુ સ્વામી